આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 22મો, જેમાં આજે પુરુષોત્તમ માસના વ્રત નિયમોની કથા અને અણમાનીતી રાણીની વાર્તા। સૂત પુરાણી બોલ્યા કે, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમો કહેલા તે હવે તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું, તે સાંભળો। ઘઉં, ચોખા, બધાને ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, હિલમોચિકા ભાજી, આદુ, કાલશાક, કાકડી, કેળા, સિંધાલુણ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આમળા, શેરડી આદિ હવિષ્યાન પુરુષોત્તમ માસમાં લેવું। સર્વે જાતના અભક્ષ્ય, માંસ, મદ્ય, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર, કાકરાથી દૂષિત થયેલું, વાણીથી દૂષિત થયેલું, તેમજ પારકું અન્ન ન લેવું, પર સ્ત્રીનું સેવન ન કરવું, તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી, દેવો, વેદ, બ્રાહ્મણો, ગુરુ, ગાયો, સાધુ, સંન્યાસીઓ, સ્ત્રીઓ, રાજાઓ તથા મોટા માણસોની નિંદા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્વલાથી દૂર રહેવું, મ્લેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા, ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન શૂદ્રો આદિક સાથે બોલવું, કે વ્યવહાર ન રાખવો, કાગડાએ એઠું કરેલું અન્ન, જળ, સૂતકી અનાજ, 2 વાર રાંધેલું, દાઝી ગયેલું અને બળી ગયેલું અન્ન ન ખાવું, વળી, ડુંગળી, લસણ, બિલાડીની છત્રી, ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની શીંગ આદિક ન લેવું, પડવે, કોળું, બીજે, ધોળા રીંગણા, ત્રીજે, પુષ્પશાક, ચોથે, મૂળા, પાંચમે, બીલું, છઠ્ઠે, કાલિંગડો, સાતમે, ફળના શાક, આઠમે, આમળા, નોમે, નાળિયેર, દશમે, દૂધી, 11સે, પંડોળા, 12સે, બોર, 13સે, કાળા રીંગણા, 14સે, વેલાના શાક અને પૂનમે, પાણીમાં થતા શાક ન લેવા, રવિવારે આમળા ન લેવા, જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ખાવી નહીં। આ પ્રમાણે વ્રત કરનારાને ઉત્તમ ફળ મળે છે। બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો, તેમ ન બની શકે તો માગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું। વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિકથી પરવારી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો। નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું। આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું, 1 લાખ તુલસી દલથી શાલિગ્રામની પૂજા કરવી। આ માસમાં વ્રત કરનારાને 100 યજ્ઞનું ફળ મળે છે। યમના દૂતો તેનાથી ડરે છે। વ્રત કરનારાને કોઈ પણ આધિ, વ્યાધિ ને ઉપાધિ નડતી નથી। દરિદ્રતા દૂર થાય છે। સુખ, સંપત્તિ, સંતાન, કીર્તિ આદિક મળે છે। ભૂત પિશાચ તેને પીડતા નથી। અંતે તે અનેક સુખ સાહેબી ભોગવીને વૈકુંઠ ધામનો અધિકારી બને છે। ઇતિ શ્રીમદ બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ માસના વ્રત નિયમો નામે 22મો અધ્યાય સંપૂર્ણ। હવે સાંભળીએ અણમાનીતી રાણીની પાવન વાર્તા। ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે। તેમને ધનબા નામે રાણી હતી। લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતવા છતાં રાણીનો ખોળો ભરાયો ન હતો। તેથી રાજાએ
માનકુંવર બા સાથે બીજા લગ્ન કર્યા. 2-1 વર્ષમાં માનકુંવર બાને ચંદ્રસમો રૂપવાન કુંવર થયો. માનકુંવર બા રૂપવાન હતા, તેમાંય દીકરો થતા રાજા આગળ તેમના માનપાન વધી ગયા. રાજા માનકુંવર બાને માનપાન આપવા લાગ્યા, અને તે કહે તેમ જ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબા વાને સાધારણ હતી, તેને હજુ સુધી સંતાન પ્રાપ્તિ થયેલ નહીં, તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો, તો પછી નોકર ચાકર તો શાના માન આપે. એટલે રાજ્યમાં બધાએ જાણતા થઈ ગયા કે માનકુંવર બા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માનકુંવર બામાં રૂપ હતું, સાથે જ તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા, એટલે જીભ ઉપર તોછડાઈ આવી ગઈ. એટલે ગમે તેનું અપમાન કરતા તે અચકાતા નહીં, એટલે બધાય નોકરો તેમનાથી બીતા રહેતા. ધનબામાં રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરી હતી. રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી, તેનો કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ પણ 2 મીઠા બોલ પણ બોલતું ન હતું. આવી દશામાં તેમણે ભગવાનનો સહારો લઈ ધર્મ ધ્યાનમાં મન પરોવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો, એટલે ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે દરરોજ સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠાગોર માનું પૂજન કરે, તથા કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે અને એકટાણું ભોજન કરે. માનકુંવર બા ધનબાને આ બધુંની કરતા જોઈને હસે, તેની ઠેકડી ઉડાડે ને ભક્તાણી કહી ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાને એ જૂઠું અને વધ્યું ઘટ્યું ખાવા માટે મોકલતી. તે એમ ઈચ્છતી હતી કે તેનું વ્રત ભાંગે તો સારું, પરંતુ ધનબા તો સમજુ હતી. એ જાણી ગઈ કે માનકુંવર એનું વ્રત તોડાવવા માગે છે, તેથી તેણે એકટાણું બંધ કરીને ઉપવાસ આદર્યા. આથી કરીને માનકુંવરના પેટમાં તેલ રેડાયું, ને એણે તો રાજાને કાન ભંભેરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું કે આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તો તે તમને મારી નાખવા માટે આ બધુંની કરી રહેલ છે. તમો મરો તો એના પિયરિયા રાજ કરે. એટલે કાચા કાનના કેશવસેન રાજા રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. તે બિચારી ધનબા તો રડતી કકળતી ત્યાંથી ચાલી નીકળી. ઉપર આભ અને નીચે ધરતી, પણ ભગવાનનો તેને ભરોસો હતો, એટલે ક્યારેક આંખોમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયા ખાતી આગળ ને આગળ વધતી હતી. રસ્તામાં તેમને એક ગાય મળી. તે તરસને લીધે તરફડતી હતી. ત્યારે ધનબાએ નજીકના ઝરણામાંથી પાણી લાવીને તેને પાયું, ને ગાયે પાણી પીધા પછી તે આગળ વધી, ને આગળ જતા જ એક જીર્ણ શિવાલય આવ્યું. એટલે ધનબાએ તેને વાળી ચોળીને સાફ કર્યું, આંગણામાં પાણી છાંટ્યું, ને સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું. પછી બીલીપત્ર લાવીને શિવજીની પૂજા કરી. પછી આગળ જતા રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા. એટલે ધનબાએ બંનેને હાથ જોડીને વિનંતી કરી, તે બંને શાંત થઈ ગયા. આવી રીતે રાણી તો થાક ખાતી ખાતી આગળ ને આગળ વધે જતા હતા. તે ઉપવાસને લીધે અને થાકને કારણે તેમની આંખે અંધારા આવતા હતા, પગ લથડાતા હતા, ને ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા ઉપર પડેલ બાઈની પાસે જઈ તેના મોઢા ઉપર પાણી છાંટી ભાનમાં લાવ્યા. પછી ઋષિએ
ધનબાને બધી વિગત પૂછી, એટલે તેમણે પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા કે, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન ને કથા વાર્તા સાંભળીને પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચન વર્ણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર પણ તને પ્રેમથી આવકારશે. પછી ધનબા પાછા ફર્યા. તે રસ્તામાં પેલા બે નાગ મળ્યા. તેણે ધનબાને બહેન કહીને બોલાવી. અનેક કાપડામાં હીરા મોતી જડેલા વસ્ત્રો ભેટ આપ્યા. ત્યાંથી આગળ જતા શિવાલય આવ્યું. ત્યાં શિવજીએ પ્રસાદ આપ્યો. તે પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચન વર્ણી થઈ ગઈ, જાણે રૂપનો અંબાર હોય. ત્યાંથી આગળ જતા ગાય મળી. તે ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું કે, રાણી, તે મારી તરસ छिपाવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોઢે માગ્યા મિષ્ટાન મળશે. પછી ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા ને તેમનો આખો વાન બદલાયેલો જોયો. રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈને તે તો દોડતો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો તો પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેવા લાગે છે. તે ગોવાળના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માનકુંવરના પશ્ચાતાપનો કોઈ પાર નથી. ને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા હતા. તે બંને પગે ચાલીને ધનબાને લેવા માટે નગરના દરવાજે આવ્યા અને વાજતે ગાજતે સામિયા સાથે તેમને રાજમહેલે લઈ આવ્યા. પછી સમય જતા 9 માસે ધનબાએ કલૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધાને સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવર બા પણ પુરુષોત્તમ માસના વ્રતનું મહત્વ સમજ્યા અને રાજા રાણી પણ પુરુષોત્તમ માસનું વ્રત કરતા થઈ ગયા. તે અધિક માસમાં શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા હતા. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે ધનબાને ફળ્યા, તેવા ને તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા, પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કરનારા તથા આપનું ગુણગાન કરનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.